લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોના હિત સાથે ચેડા કરતા અને ખેતીને નુકસાન પહોંચાડતા તત્વો સામે એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. જામરાવલ ખાતે આવેલી એક એગ્રો દુકાનમાં દરોડા દરમિયાન લાખો રૂપિયાની નકલી, એક્સપાયરી અને શંકાસ્પદ કૃષિ પ્રોડક્ટ્સનો જથ્થો ઝડપાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોના હિત સાથે ચેડા કરતા અને ખેતીને નુકસાન પહોંચાડતા તત્વો સામે એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. જામરાવાલ ખાતે આવેલી એક એગ્રો દુકાનમાં દરોડા દરમિયાન લાખો રૂપિયાની નકલી, એક્સપાયરી અને શંકાસ્પદ કૃષિ પ્રોડક્ટ્સનો જથ્થો ઝડપાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાડા તથા રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નકલી અને હલકી ગુણવત્તાવાળી કૃષિ દવાઓ સામે વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત એસઓજીની ટીમે ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે મળીને જામરાવલ ગામમાં આવેલી ગુરુકૃપા એગ્રો નામની દુકાન પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન માલદેવભાઈ ઠેબાભાઈ ઓડેદરા અને દિનેશભાઈ માલદેવભાઈ ઓડેદરા દ્વારા સંચાલિત વ્યવસાય સાથે જોડાયેલા સ્થળેથી કૃષિ દવાઓ, બિયારણ અને ખાતરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે કેટલીક દવાઓ પર કોઈ પણ પ્રકારની માહિતી કે લેબલ લગાવવામાં આવ્યા ન હતા અને તે સાદી બોટલોમાં વેચવામાં આવતી હતી. ઉપરાંત અનેક પ્રોડક્ટ્સની એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેનું વેચાણ ચાલુ રાખવામાં આવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે. કાર્યવાહી દરમિયાન કુલ 5,29,200ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જેમાંથી 3,89,450ની કિંમતનો એક્સપાયરી અને બિનઉપયોગી જથ્થો નાશ કરવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જ્યારે બાકીના જથ્થાના વેચાણ પર તાત્કાલિક રોક લગાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને નકલી અને હલકી ગુણવત્તાવાળી કૃષિ દવાઓથી બચાવવા પોલીસ અને ખેતીવાડી વિભાગ દ્વારા આગામી સમયમાં પણ આવી કાર્યવાહી યથાવત રાખવામાં આવશે. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલિપ્ત રાય સાહેબ રાજકોટ વિભાગ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાલા સાહેબના તરફથી જિલ્લામાં હલકી ગુણવત્તાયુક્ત એગ્રો પ્રોડક્ટ્સ વેચી ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડતા તેમજ આવી દવાઓના વપરાશના અંતે લોકોના આરોગ્યને હાનિ પહોંચાડતા ઇસમો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય, જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી શાખા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલા. જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીએ વાળા તથા એસઓજી પોલીસ સ્ટાફના ટીમ દ્વારા જિલ્લાના જામરાવલ ખાતે ગુરુકૃપા એગ્રો નામે એગ્રો પ્રોડક્ટ્સનું વેચાણ કરતા માલદેવભાઈ ઠેબાભાઈ ઓડેદરા તથા દિનેશભાઈ માલદેવભાઈ ઓડેદરાને ત્યાં બાતમી આધારે કાર્યવાહી કરવામાં આવેલ. જે કાર્યવાહી અંતર્ગત કુલ રૂપિયા 5,29,320 રૂપિયાની કિંમતની વિવિધ એગ્રો પ્રોડક્ટ્સ મળી આવેલ. જે એગ્રો પ્રોડક્ટ્સમાં જંતુનાશક દવાઓ, બિયારણ તથા ખાતરનો જથ્થો મળી આવેલ. આ મળી આવેલ જથ્થા પૈકી કેટલીક દવાઓ કોઈપણ પ્રકારના માહિતી દર્શાવતા સ્ટીકરો લગાવ્યા વગરની સાદી બોટલોમાં દવાઓનું વેચાણ ચાલુ હોવાનું ધ્યાને આવેલ. તેમજ અન્ય જે પ્રોડક્ટ્સ મળી આવેલ તેમાં એક્સપાયરી ડેટ વીતી ગયા બાદ પણ દવાઓનું તથા બિયારણ અને ખાતરનું વેચાણ ચાલુ હોવાનું ધ્યાને આવતા ખેતીવાડી અધિકારી શ્રી ને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવેલ હતી. કુલ પકડાયેલ જથ્થા પૈકી 3,89,450ની કિંમતનો જે જથ્થો છે એ ખેતીવાડી અધિકારી શ્રી દ્વારા નાશ કરવા માટેની કાર્યવાહી છે એ કરવામાં આવેલ હતી. તેમજ તે સિવાયનો અન્ય જે જથ્થો છે તે તેના વેચાણ પર રોક લગાવી અને તે બાબતે પણ ખેતીવાડી વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.